ઉત્તર પ્રદેશથી નોકરી માટે અમદાવાદ આવીને પેસેન્જર બની ટેક્સી ડ્રાઈવરને લૂંટી લેનાર બે ગઠિયાઓને પોલીસે ઝડપી લીધા છે। આરોપીઓએ કઈ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરી શકાય તે માટે ગૂગલ પર સર્ચ કર્યું હતું। બાદમાં ચાંગોદર વિસ્તારમાં એક ટેક્સી ચાલકને ડરાવી ધમકાવીને અર્ટિગા ગાડી, મોબાઈલ અને 5,000ની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ત્યારે આ મામલે પોલીસે આસપાસના 100થી પણ વધારે સીસીટીવી ફૂટેજ તપાસી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને ઋષભસિંહ નામના આરોપીને ઝડપી લીધા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ બીકા ગેંગના 2 આરોપીને 10 લાખના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। નિકોલ વિસ્તારમાં રહેતા વેપારી તેમના મિત્રના ઘરે પ્રસંગમાં સુરત ખાતે ગયા હતા। બાદમાં ઘરે આવ્યા ત્યારે ડ્રોઈંગ રૂમની બારીનો સળિયો કપાયેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો, જેથી ઘરમાં તપાસ કરતા કબાટમાંથી 9.56 લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 3 લાખ અને $2,000 સહિત 17.25 લાખની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ બીકા ગેંગના અમરસિંહ પરમાર અને કરણસિંહ પરમારને રિવરફ્રન્ટ પાસેથી ઝડપી લઈ 10.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદ શહેરમાં હાલ અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર સ્થળ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। કૃષ્ણનગરની જીડી સ્કૂલ પાસે નોનવેજની દુકાનમાં હથિયાર અને લાકડીઓ લઈને આવેલા અસામાજિક તત્વોએ તોડફોડ કરી દુકાનદારને લાકડી અને દંડા વડે ઢોરમાર માર્યો હતો। હુમલાની આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।